મહેસાણાની ઓળખ એ મહેસાણું પરવું, તોરણવાળી માતાનો ચોક, રેલવે સ્ટેશન, આ બધા એરિયા જૂના મહેસાણાની ઓળખ છે. એવી જ રીતે આ આખો ચોક છે, જે ચોકની અંદર વર્ષો પહેલાં શાક માર્કેટ હતું આઝાદ ચોકની અંદર, અને ત્યાં આગળ જૂની નગરપાલિકાની ઓફિસ હતી જેને સુધરાઈ કહેતા હતા. કાળક્રમથી ત્યાં આગળ અત્યારે બિલકુલ બંને બાજુ જૂનું શાક માર્કેટ પણ બંધ જેવું છે. આ બાજુ પાછળ જૂનું નગરપાલિકાનું બિલ્ડિંગ પણ જમીનદોસ્ત છે, ત્યાં ખુલ્લી જમીન છે. મારા મનમાં એવું હતું કે મહેસાણા શહેરની જૂની સંસ્કૃતિ અને શહેરની આન બાન શાન જ્યારે તોરણવાળી માતાના ચોકનો પણ વિકાસ થઈ રહ્યો હોય, એવા જ કાળક્રમમાં આઝાદ ચોકનો પણ વિકાસ થાય અને આઝાદ ચોકની અંદર હેરિટેજ માર્કેટ બનાવાય, જેથી કરીને ત્યાં આગળ લોકોને રોજીરોટી મળી રહે. જે લોકો સખી મંડળના માધ્યમથી પોતાની પ્રોડક્ટ ઉત્પન્ન કરે છે એમને બજાર મળી રહે, અને શાકભાજી, ઓર્ગેનિક શાકભાજીનું પણ વેચાણ કેન્દ્ર બને, જેથી કરીને શહેરને સારો લુક મળે, લોકોને રોજીરોટી મળે અને સુખાકારી થાય અને લોકોનું માઇગ્રેશન પણ શહેરમાંથી અટકે. એ માટેનો મારો પ્રયાસ હતો. એટલે મેં માનનીય મેયર સાહેબ અને કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને આગામી દિવસોમાં ત્યાં આગળ આવા પ્રકારનું બાંધકામ થાય તો મહેસાણા શહેરની સંસ્કૃતિ અને આન બાન અને શાન જળવાઈ રહે, એ મારી પોતાની લાગણી અને માગણી છે. હેપી સ્ટ્રીટના માધ્યમથી લોકો ત્યાં આગળ ખાણીપીણીનું પણ બજાર થઈ શકે, અને એ હેપી સ્ટ્રીટ એવા પ્રકારની હોઈ શકે કે જે પોતે ઓર્ગેનિક વસ્તુઓમાંથી બનાવેલી હાઇજેનિક વસ્તુઓનું જ વેચાણ થાય, જેથી કરીને લોકોને આરોગ્યપ્રદ ખાવાનું મળે અને લોકોને રોજીરોટી પણ મળે. એ પ્રકારનું મારા મનનું એક કલ્પના હતી. મને પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ જ્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની વાત કરતા હોય તો શહેરની વિરાસત બી અને વિકાસ બી, મને ભૂપેન્દ્રભાઈ સાહેબ કહે છે એમ, શહેરનો પણ વિરાસત પણ જળવાઈ રહે અને વિકાસ પણ થાય. પરાની અંદર વાવનો પણ વિકાસ થઈ રહ્યો છે, આ બાજુ તોરણવાળી માતાના ચોકનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો સંપૂર્ણ એક આખી શહેરની, મુખ્ય શહેરનો ડેવલપમેન્ટ થાય એ અમારી કલ્પના છે, અને એટલે જ મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે.